મહાદેવ મહાદેવ, એક પ્રશ્ન છે કે તંત્ર મંત્ર અને ફિલોસોફી મુજબ ઈશ્વર શું છે? તો એનો સીધો જ જવાબ છે કે ઈશ્વરથી ફિલોસોફી છે, ફિલોસોફીથી ઈશ્વર નથી. અને રહી વાત તંત્ર અને મંત્રની, તો મારે જણાવવું છે ને કે મહાદેવ છે ને એ પોતે એના રચયિતા છે. સૌથી પહેલા મહાદેવ છે ને એ માત્ર દુનિયાના નહીં પણ આખા બ્રહ્માંડના પિતા છે. તંત્ર મંત્ર કે જે કયો તમે, અઘોર વિદ્યા, એ તમામ વસ્તુ છે ને મહાદેવે આપેલી છે, એમાંથી ઉત્પન્ન થઈ. સૌથી મોટો અઘોરી મહાદેવ, તંત્ર મંત્રની સાધના કરનાર સૌથી પ્રથમ મહાદેવ, દેવોના દેવ. એટલે જે કાંઈ પણ છે ને તે તેનામાંથી ઉત્પન્ન થયેલું છે, આપેલું છે. તંત્ર તે તન ઉપર કામ કરે ને મંત્ર તે મન ઉપર કામ કરે. એટલે તંત્ર મંત્ર અને ફિલોસોફી જે આ સવાલ છે તે મુજબ ઈશ્વર છે ને તે સીધો જ જવાબ એનો એ છે કે એ બધું પ્રમાણે ઈશ્વર નથી પણ ઈશ્વરથી એ બધું છે. ઈશ્વર છે ને એટલે મગજમાં માણસોને વિચાર આવે છે અને એ વિચારો ફિલોસોફી જે કહેવાય છે મુજબ જાહેર થાય છે, બીજું કંઈ નથી. મારા ખ્યાલ મુજબ તમારા સવાલનો જવાબ તમને મળી ગયો હશે. બાકી બોલો મહાદેવ મહાદેવ.